નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, કે જે આપણે જીન્સ ટોપ, શોર્ટ ટોપ બહેનોની બહુ રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે શોર્ટ ટોપ હોય એ આપણે બતાવો, જીન્સ ઉપર પહેરવામાં, ધોતી ઉપર આપણે પહેરી શકીએ એવી શોર્ટ કુર્તી કહી શકો અથવા શોર્ટ ટોપ કહી શકો, એ રીતે તમને શીખવાડી. આ મેં 2.5 મીટર કાપડ લીધેલું છે, તમે જોઈ શકો છો. આ રીતે ડિઝાઇનમાં છે. તો પહેલા આપણે કોઠાનું કેવી રીતના કરવું, કટિંગ કેવી રીતના કરવું, પછી નીચેના ઘેરમાં કેવી રીતના કરવું, એવી તમે અલગ અલગ પેટર્નની ડિઝાઇનમાં ભાઈઓ બહેનો બનાવી શકો છો. સુંદર મજાનો વિડીયો છે, બહુ રિક્વેસ્ટ આવતી એટલે હું આ વિડીયો બનાવું છું. તો આ વિડીયો તમને કેવો લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. અને ભાઈઓ બહેનો તમે જો આ વિડીયોને લાઇક ને કોમેન્ટ કરવાનું ભૂલી જાઓ છો તો જરૂર કરજો. તમારી બેનને સપોર્ટ કરવા માટે મને પણ ખ્યાલ આવે કે તમને મારા વિડીયો ગમે છે કે નથી ગમતા, બરોબર? તો એક નાની એવી કોમેન્ટ કરજો ને આ વિડીયો કેવો લાગ્યો લાઈક ને કોમેન્ટ જરૂર કરી દેજો. તો હવે આપણે કાપડને કેવી રીતના પહેલા ફોલ્ડ કરવું કોઠા માટે તે પહેલા સમજાવી દઉં તમને. આ રીતે આપણે ઉથમું કાપડ કરી લેવાનું છે. આ રીતે ને આ એક વખત ગળીમાં મેં રાખેલું, બરોબર? આ એક વખત ગળીમાં છે. આ રીતે આ એક વખત ગળીમાં થયું, બરોબર? હવે બીજી વખત આપણે આ રીતે ફોલ્ડ કરવાનું, એટલે આપણા 4 પાર્ટ થવા જોઈએ. આ રીતે આ 2 પાર્ટ આ છે ને 2 આ, બરોબર? 4 પાર્ટ વ્યવસ્થિત આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરવાનું છે. તો પહેલા હું ફોલ્ડ કરી લઉં, પછી તમને બતાવું કે કેવી રીતના આપણે કોઠાની લંબાઈ ને પહોળાઈ લેવાની. આપણે કુર્તી ઉપરથી માપીને લેતું જવાનું છે, તો એ રીતે આપણે કટિંગ કરતા શીખવાનું છે. તમે જોઈ શકો છો. આ રીતે મેં 2 ગળીમાં કાપડને ફોલ્ડ કરી લીધું. આ રીતે આપણા 4 પાર્ટ થવા જોઈએ, 2 આ ને 2 આ, બરોબર? આ રીતે મેં કાપડને ફોલ્ડ કરી લીધું. હવે તમને બતાવું તે રીતે કુર્તીમાંથી આપણે માપ લેતું જવાનું છે, બરોબર? તો આ રીતે મારે તમે જોઈ શકો છો. આ ચપટીવાળી ઘેરવાળી શોર્ટ કુર્તી છે, એના ઉપરથી આપણે માપ લેવાનું છે. તમારે માપ ન હોય તો તમે લઈ શકો છો. હું તમને થોડોક આઈડિયા આપી દઉં, પ્રત્યક્ષ માપ પણ તમે લઈ શકો છો. તો આ રીતે તમારે કુર્તીને કોઠાનું માપ લઈ લેવાનું, બરોબર? ને એમાં તમારે 1 ઇંચ ઉમેરી દેવાનું. અહીંયાથી તમારે ઘેરનું માપ લઈ લેવાનું ને એમાં તમારે 1.5 ઇંચ વધારે લેવાનું, બરોબર? એ રીતે તમે લઈ શકો છો. બધાય માપ તમે પ્રત્યક્ષ માપ લ્યો અથવા પરોક્ષ માપ લ્યો, કોઈ બી તમે લઈ શકો છો. મારે આ કુર્તી આપેલી છે એટલે એના ઉપરથી હું માપ લઈને તમને સમજાવતી જઈશ. તો આ રીતે આપણે કોઠાનું માપ લઈ લઈએ, બરોબર? તો આ રીતે, બરોબર? મારે થોડું ટૂંકું કરવાનું છે, 2 આંગળ કોઠાનું, ને આ ઘેરની લંબાઈ મારે વધારે લેવાની છે. તો મારે 1 ઇંચ ઓછું કરવાનું, એટલે હું 12 લઉં છું એટલે આપણે 13 લેવાનું, બરોબર? 13 હોય તો 14 લેવાનું. આ રીતે તો હું 2 ઇંચ મારે કમ કરવાનું છે, એટલે 12 ઇંચનું માપ લઉં છું. એમાં મારે 1 ઇંચ ઉમેરીશ એટલે 13 ઇંચનું થશે, બરોબર? તે રીતે આપણે સાતી પહોળાઈ પણ માપી લઈએ. આ રીતે આ 16 આવે છે, બરોબર? તો 16 દુ 32, 16 નું અડધું કરી શકો અથવા 32 નો ચોથો ભાગ પણ તમે લઈ શકો. આ 16 હોય એનું અડધું તમે કરીને પણ લઈ શકો છો, એટલે 16 આવે. એટલે આપણું 8 આવશે. કમર માપી લઈએ 14, તો 14 દુ 28 ની આપણી કમર છે, બરોબર? તો તમે 14 નું અડધું પણ કરી શકો અથવા 28 નો ચોથો ભાગ પણ કરી શકો. અંતે બધું એક જ સરખું હોય છે એટલે તમે 14 નું અડધું પણ લઈ શકો. તો 7.5 આ રીતે લેવાનું છે આપણે. અહીંયા પણ આપણે 14 ઇંચ જ આવે છે એટલે આપણે 7.5, બરોબર? એટલે સુધીના મેં માપ બતાવ્યા તે રીતે આપણે લઈ લઈએ. પહેલા આપણે લંબાઈ હતી 12 એટલે આપણે 1 ઇંચ ઉમેરીએ એટલે 13 ઇંચ માર્કિંગ કરી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે મેં માર્કિંગ કરી દીધું, બરોબર? હવે આપણે શોલ્ડરનું માપ લઈ લઈએ. પહેલા ઇઝીલી શોલ્ડર તમારે માપવાનું છે, બહુ ખેંચીને નથી માપવાનું. આ રીતે તો હવે છે 11 એટલે 5.5, બરોબર? એનું અડધું કરવાનું, 11 નું અડધું એટલે 5.5, બરોબર? મૂંઢાકાર લઈ લઈએ આપણે. 28 નું છે તો આપણે 5.5 લઈ લઈએ. મૂંઢાકાર 5.5 આવે, બરોબર? આ રીતે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. ત્યાંથી આપણે
8 લેવાનું છે, બરાબર. 16 નું અડધું 8 ને સિલાઈ માટે આપણે પૂરેપૂરું આવે છે 2, તો મેં 2 ઇંચ રાખી દીધું, બરાબર. હવે કમર આપણી હતી 14, તો એનું અડધું 28 હતી, એટલે 28 નો ચોથો ભાગ લ્યો, એટલે 14 નો તમે અડધો ભાગ લ્યો તો પણ હાલે, તો 7.5, બરાબર. 7.5 ને સિલાઈ માટે આપણે 2 ઇંચ રાખવાનું છે, બરાબર. આમાં તમારે અહીંયા પાછળ ટક્સ લેવો હોય આગળ પાછળ, તો તમારે 1 ઇંચ કમરના ભાગે વધારે લેવાનું. મારે ટક્સ વાળું નથી કરવાનું, એટલે હું 1.5 ઇંચ કે 2 ઇંચ ખાલી સિલાઈ માટે એક્સ્ટ્રા લઉં છું. આ આપણે જોઈન્ટ કરી લઈએ, બરાબર, આ રીતે. હવે મૂંઢાકારના શેપ માટે આપણે 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે, આ રીતે. ને આપણે શેપ આપી આ રીતે મૂંઢાકારના શેપ આપી દઈએ. પેલો શેપ મેં આપી દીધો, આ રીતે આપણે બીજો શેપ આપી દીધો. તમે જોઈ શકો છો આપણે બંને શેપ આપી દીધા. હવે આપણે આગળ પાછળનું ગળાનો ભાગ માપી લઈએ, બરાબર. મૂંઢાકારનો ભાગ તમને માપતા ન આવડતો હોય, કદાચ તમને કન્ફ્યુઝ થતા હોય, તો તમે આ રીતે લઈ પણ શકો, બરાબર. તમે જોઈ શકો છો 5.5. આપણે થોડું સિલાઈમાં ગયું એટલે મેં 6.5 દીધું, બરાબર. હવે આપણે આગળનું ગળું તો 3 ઇંચ, પાછળનું ગળું માપી લઈએ આપણું 3.5, બરાબર. આ રીતે લઈ લઈએ આગળનું ગળું, એટલે આપણે ગળાની પહોળાઈ તો આપણે 2.5 ઇંચ એક માર્કિંગ કરી લેવાનું છે, આ રીતે. આગળનું ગળું આપણું 3, બરાબર. પાછળનું આપણું 3.5, આ રીતે માર્કિંગ કરી લેવાનું. હવે આપણે બંને ગોળ શેપ આપી દઈએ, બરાબર. ગોળ ગોળ કરવાના. આમાં તમે પેટર્ન વાળું પણ કરી શકો છો, તમારી પસંદગી ઉપર હોય છે. જોઈ શકો છો મેં બંને શેપ આપી દીધા. હવે આપણે કટિંગ કરી લઈએ. આપણે એક અહીં માર્કિંગ કરી લઈએ, તો પાછળનો ભાગ આપણે એક કાઢી લેવાનો થશે, આ રીતે. મેં માર્કિંગ કરી લીધું, આપણે એક ભાગને કાઢી લઈએ, બરાબર. હવે આપણે આગળનું ગળું આમાં કટ કરી લઈએ. પાછળનું ગળું આપણે દોરીને ફરી વખત કરવું પડશે, કેમ કે પાછળનું ડીપ છે, આગળનું આપણે ઓછું છે એટલા માટે, બરાબર. બાકી પાછળનું તમારે ઓછું હોય ને આગળનું વધારે હોય તો તમે આ રીતે કટિંગ કરી શકો એકી સાથે. આપણે આગળનું ગોળ ઓછું છે એટલે હું આ પેલા કટ કરી લઉં છું, આ રીતે. આ રીતે આપણે મૂંઢાકારનો શેપ કટ કરીએ એટલે આપણે આગળનો ભાગ તૈયાર થાય. તમે જોઈ શકો છો આપણો આગળનો પાર્ટ તૈયાર થઈ ગયો છે, આ રીતે તૈયાર થશે. હવે આપણે પાછળના ભાગે ફક્ત આપણે ગળાનો શેપ આપી દઈએ. તો 3.5 માર્કિંગ કરીને આપણે શેપ આપી દઈએ, બરોબર. અહીંયા 2.5 ઇંચ આપણે માર્કિંગ તો કરેલું જ છે એટલે આપણે ખાલી ફક્ત ગોલાઈ જ આપવાની રહેશે, આ રીતે. આ રીતે ગોલાઈ આપી દીધી છે. હવે આપણે કટિંગ કરીએ. એક સરખા પાર્ટ રાખવાના, આમાં તમારે ઉપર નીચે પાર્ટ ન થવા જોઈએ, બરાબર. એ રીતે કાપડ રાખીને જ કટિંગ કરવું. આ આપણો પાછળનો પાર્ટ તૈયાર થઈ ગયો, તમે જોઈ શકો છો. હવે આપણે સ્લીવ ને નીચેનો ઘેર કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવી દઉં.
હવે આપણે પેલા સ્લીવ કટ કરી લઈએ. તો સ્લીવ માટે કેવી રીતના કાપડને ફોલ્ડ કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે 2 ગળી હોવી જોઈએ, એટલે 4 પાર્ટ હોવા જોઈએ, બરોબર. આપણે જે કુર્તીમાં ફોલ્ડ કરેલું એ રીતે જ કરવાનું છે. આ રીતે 2 પાર્ટ ને આ 2 પાર્ટ ને આ 2 ગળી છે, એટલે આપણા 4 પાર્ટ થાય. આ રીતે મેં તમે જોઈ શકો છો. તો હવે આપણે આ રીતે મેં ફોલ્ડ કરી લીધું. હવે આપણે પેલા સ્લીવની લંબાઈ માપી લઈએ. જે આ કુર્તીમાં છે તો સ્લીવની લંબાઈ હું માપું. મારે અમ્બ્રેલા સ્લીવ કરવાની છે અહીં નીચે, એટલે હું થોડીક આ જે સ્લીવ છે એનાથી ટૂંકી કરવાની છે, બરાબર. અમ્બ્રેલા સ્લીવ થશે એટલે આપણે મારી 12 ઇંચ રાખવાની છે, એટલે હું કુલ આપણે 13 ઇંચ લઉં છું, બરાબર. હું થોડું ઓછી લઉં છું કેમ કે મારે અમ્બ્રેલા સ્લીવ કરવી છે. આ સાદી સ્લીવ છે, એમાંથી મારે જે આ કાપડ વધે એમાંથી અમ્બ્રેલા સ્લીવ કરવાની છે, એટલે 12 ઇંચ છે તો હું 13 ઇંચ લઉં છું લંબાઈ. તમે સિમ્પલ રીતે કરતા હોય તો તમારે એ રીતે માપ લેવાનું છે. આ રીતે 13 ઇંચ એક માર્કિંગ કરી લઉં આ રીતે. હવે આપણે મૂંઢાકારના શેપ માટે એ પાછળનો ભાગ લીધો, બરોબર. પાછળનો આપણે મૂંઢાકાર માપી લેવાનો આ રીતે. તો હવે છે 8.5, બરોબર. તો આ રીતે 8.5 આવવું જોઈએ. 8.5 પૂરેપૂરું આપણે આવે છે આ રીતે. હવે આપણે મોરી માપી લઈએ, બરોબર. તો જ્યાંથી આપણે માપ લીધું ત્યાંથી જ આપણે મોરી માપવાની છે. આ રીતે રાખીને આવે છે 4.4. આપણે 4.4 આ રીતે 2 ઇંચ આપણે સિલાઈ માટે રાખેલું, તો 2 ઇંચ સિલાઈ માટે. હવે આને જોઈન્ટ કરી લઈએ પહેલા, પછી આપણે શેપ આપીએ સ્લીવનો. આ રીતે હું જોઈન્ટ કરી લઉં છું આ રીતે, બરોબર. હવે આપણે અહીંયાથી 3 ઇંચ એક માર્કિંગ કરવાનું છે આ રીતે. 1.5 ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું. આ રીતે લાઈન ડ્રો કરી લેવાની. આ રીતે બંને સાઈડ 1.5-2 ઇંચ છોડીને આ રીતે આપણે શેપ આપી દઈએ. આ તો સ્લીવ આપણી કમ્પ્લીટ થશે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણું સ્લીવનો શેપ અપાઈ ગયો. હું કટિંગ કરીને બતાવું કે કેવી રીતના સ્લીવ તૈયાર થશે. આ રીતે આપણે સ્લીવ તૈયાર થઈ ગઈ છે, બરોબર. આ માર્કિંગ કરી લઈએ. આ આપણે સ્લીવને બંને પાર્ટ ખોલી લેવાના આ રીતે. હવે આપણે આ શેપ કટ કરી લેવાનું. એ આપણે આગળના ભાગે આવશે, બરોબર. જોઈ શકો છો આપણે આ સ્લીવ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નીચેનો ઘેર કેવી રીતના તૈયાર કરવો તે તમને હું સમજાવી દઉં. પહેલા આપણે આ જે કાપડ છે ને વ્યવસ્થિત પહેલા કટ કરી લેવાનું છે. બાકી આપણે લંબાઈ ઘેરની માપી અને કેવી રીતના ઘેરનો નીચેની ચપટી વાળો કરવાનો છે, તો કેવી રીતના ઘેરનું માપ લેવું તે તમને સમજાવું. તમે જોઈ શકો છો મેં કાપડ ફોલ્ડ કરી લીધું. આ સાઈડે ગળી છે આપણે ને આ આપણા 4 પાર્ટ છે, બરોબર. એક ગળી આ બીજી ગળી, એટલે 4 પાર્ટ છે. આ રીતે 4 પાર્ટ છે, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. ને હવે આપણે ફક્ત લંબાઈ જ ઘેરની લેવાની છે. જેટલું કાપડ હોય એટલું આપણે રાખી દેવાનું છે પહોળાઈમાં. આપણે જાજુ કાપડ વધેલું છે તો એ રીતે મેં બધું રાખી દીધું છે. ચપટી લેવામાં આપણે વધારે ચપટી લેવાય તો સારી લાગે એટલા માટે મેં કટ નથી કરતી. આપણે લંબાઈ માપી લઈએ નીચેના ઘેરની. તો આ રીતે જે આપણે 2 ઇંચ આવી મેં કોઠામાં બાદ કરેલું એ આપણે આમાં એડ કરી દેવાનું છે, બરાબર. તો આ તમે જોઈ શકો છો 19 જેવું આવે છે. તો આપણે આમાં 20 આવવું જોઈએ કેમ કે 1 ઇંચ આપણે નીચે પટ્ટી ફોલ્ડ થશે, બરાબર. તો તમે જોઈ શકો છો 20.5 જેવું આવે છે. 1/2 ઇંચ આપણે સિલાઈમાં જશે અને 1 ઇંચ આપણે નીચે પટ્ટી બનશે, એટલે મારે પૂરેપૂરું આવે છે. એ રીતે મેં આ રીતે ફોલ્ડ કરેલું છે.
તમે આ રીતે કરી શકો. અને પહોળાઈ પણ તમને હું બતાવી દઉં કેટલી છે. આમાં 35 છે. એટલે કુલ આપણે એક ઘેરમાં આપણી 70 ઇંચની ઘેર બનશે. બહુ જોરદાર ઘેરદાર એકદમ કુર્તી બનશે, શોર્ટ કુર્તી. તો આ રીતે તમે જેટલું કાપડ હોય તો પહોળાઈમાં તમારે કટ નથી કરવાનું. લંબાઈમાં તમારે વધઘટ હોય તો તમે કરી શકો છો. તો આ રીતે મારે લંબાઈ પૂરેપૂરી આવે છે ને પહોળાઈ મારે બધી રાખવાની છે. એટલે કંઈ કટ નથી કરતી, પણ તમને મેં લંબાઈ ને પહોળાઈ સમજાવી દીધું. તમે આમાં લંબાઈમાં પણ વધઘટ કરી શકો છો ને પહોળાઈમાં પણ તમે વધઘટ કરી શકો છો. ઓછા ઘેરવાળી કરવી કુર્તી તો તમે એક સાઈડથી કટ કરી શકો છો કાપડને. ને વધારે ઘેરવાળી કુર્તી કરવી તો જેટલું તમારી પહોળાઈમાં કાપડ વધતું હોય એ તમારે બધું રાખી દેવાનું છે. બરાબર, તમને સમજાઈ ગયું છે. મેં ઇઝીલી તમને સમજાવવાની કોશિશ કરી છે કે કેવી રીતના તમારે શોર્ટ કુર્તી હોય ઘેરવાળી આપણે કેવી રીતના બનાવી શકો છો. આ રીતે આપણે આ સ્લીવ છે ને આ રીતે અસ્તર નાખવું હોય તો તમે આ રીતે રાખી શકો છો. આના જે માપનું આપણે અસ્તર કટ કરી લેવાનું. 1 ઇંચ આપણે વધારે સાઈડ રાખીને અસ્તર કટ કરવાનું છે. તો એ રીતે હું કરી લઈશ. ને આ રીતે નેક્સ્ટ વિડીયોમાં ભાઈ બહેનો આની સિલાઈ પણ બતાવીશ કે તમારે કેવી રીતના આનું સિલાઈ કામ કરવાનું છે. બરાબર, તો આ રીતે મેં સરળ રીતે તમને પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરી કે તમે આપણે શોર્ટ ટોપ હોય તો તમે કેવી રીતના બનાવી શકો છો. બરાબર, આ રીતે ભાઈ બહેનો ઓનલાઈન ફરમાં પણ દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને મગાવી શકો છો. ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.